નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. જીવનસાધના સ્કૂલના વિદ્યાર્થીઓ પર અન્ય વિદ્યાર્થીઓના વાલીઓનો હુમલો. ઘટનાથી ભારે ઉત્તેજના ફેલાઈ. બે વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી ટક્કર. વાલીઓના ટોળે શાળાએ એકત્ર થયા. શનિવારે બની હતી આ ઘટના. શાળાના સંચાલકોએ વાલીઓને સીસીટીવી વિડીયો નહીં આપતા હોબાળો મચ્યો. ઘટના એવી છે કે એક છોકરાને બ્લેડ મારવામાં આવે છે. એની પ્રિન્સિપલને કમ્પ્લેન કરવા અમારા 3 બાળકો જાય છે કમ્પ્લેન કરવા માટે. એક જુબેર ખાન નામનો છોકરો જે છે એને લાવવામાં આવે છે નીચે, પ્લસ એના પેરેન્ટ્સને બોલાવવામાં આવે છે. એના પેરેન્ટ્સે પ્રિન્સિપલને મળવા માટે બોલાવવામાં આવ્યા છે કે તમારા છોકરાએ આવું કર્યું છે. તો પેરેન્ટ્સ આવીને ડાયરેક્ટ જાય છે. ક્યાં જાય છે? ક્લાસરૂમમાં જાય છે. ક્લાસરૂમમાં જઈને જુબેર ખાનને પૂછે છે કે શું થયું તારી જોડે? તો કે મારી કમ્પ્લેન કરવા આ 3 છોકરા ગયેલા. તો એ જે 3 છોકરા ગયા છે એમાંથી એક છોકરાનું જે ક્લાસમાં ભણાઈ રહેલા ટીચર, એ ટીચરની સામે ગળું દબાઈ દીધું છે. એક છોકરાને 2 લાફા માર્યા છે, પ્લસ મારો ત્રીજો છોકરો હતો એને દાદર પરથી ઘસરીને લાવ્યા છે. તો અમે સીસીટીવી ફૂટેજની શનિવારે માંગણી કરેલી, તો અમને દેખાડવામાં આવ્યા નથી. અમે કીધું કે સ્કૂલની મેટર સ્કૂલમાં સોલ્વ થાય, તો એવું નથી કરવામાં આવ્યું. એટલે આજે મીડિયાને બોલાવવામાં આવ્યા છે. અમે એફઆઈઆર બી ફડાઈશું, મીડિયાને બી જાણ કરી છે. ને સ્કૂલની બેદરકારી છે, આ સ્કૂલની બેદરકારી છે. એટલે આ વસ્તુ ના થવી જોઈએ. મારું નામ ઇન્દ્રજીત ચૌધરી. સંચામાંથી કાઢીને બ્લેડ છે ને, સંચાની બ્લેડ એ છે ને, અને મારી હતી. અને અમે 3 છે ને, અમે 3 મેડમને કીધું, મેડમ પેલા જુબેર ખાને છે ને, જુબેર ખાને એ આને બ્લેડ મારી. અને અમે 3 પછી મેડમે છે ને પેરેન્ટ્સને ફોન કર્યા, અને પેલા લોકો આવીને મારું ગળું દબાયું અને આને નીચે દાદરામાંથી હાથ ઘસાઈને લઈ આવ્યા. અને પેલાને છે ને લાફા મારી આપે. પછી અમે તો સ્ટાફ રૂમમાં જતા રહેલા. પછી અમે મેડમને કીધું કે જુબેર ખાને છે ને આને બ્લેડ મારી હતી. પછી મેડમે કીધું ચલો બહાર. પછી મેડમે એવું કીધું તું કે મેડમને કહેવાનું નહીં, પેરેન્ટ્સને કહેવાનું નહીં. શું નામ તારું? ક્રિશિવ.